હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગાઈઝ, અત્યારે ખેતરમાં છું. ગઈકાલે આપણે ખેતરની અંદર ઘઉં કાઢ્યા, તો હાલ હું જસ્ટ ઘઉંના પોટલા લેવા માટે આવ્યો છું. કાલે ઘઉં ઘણા બધા ઘરી ગયા, તો એ બધું વ્યવસ્થિત કમ્પ્લીટ વેણી અને હાલ એ પોટલામાં બાંધ્યું છે. તો ગાઈઝ, કાલે તો બહુ બધા થાકી ગયા એટલે સરખું વ્લોગિંગ પણ નથી થયું. તો ગાઈઝ, જસ્ટ અત્યારે આવ્યો છું અને જલ્દીથી જઈશું ઘરે. આજે મૂડ પણ નથી વ્લોગિંગ કરવાનું, કારણ કે થાકી પણ બહુ ગયા છે કાલે. ચલો જલ્દીથી લઈને જઈશું ઘરે. ચલો ગાઈઝ. ખરેખર ઘઉં કાઢીને હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે, શરીરમાં દુખે છે. આરામ કરવો જરૂરી છે, પરંતુ આરામ કરવાનો પણ ટાઈમ નથી. ગાઈઝ, જસ્ટ આવ્યો છું ન્યૂ તબેલામાં. તો ન્યૂ તબેલાની અંદર આપણે ગાયું ભેંસોને ક્યારે બાંધશું એની ચર્ચા હવે કરીશું ગાઈઝ આપણે. કારણ કે ઘઉં કાઢવાની અંદર બહુ બિઝી હતા, એટલા માટે કંઈ ચર્ચા પણ નથી કરી, બ્લોગિંગ પણ નથી કરી. હજુ 3 દિવસ થયા છે, હજુ 3 દિવસ પછી થશે એટલે આપણે તબેલાની જે પૂજા છે એ ચર્ચા કરીશું. પછી જ આપણે ભેંસોને અંદર બાંધશું, પરંતુ એ પછી જ બાંધીશું. એના પહેલાં આપણે કંઈ જ નહીં બાંધીશું. અને અહીંયા તબેલાની અંદર એક બાજુ ઘાસ પણ ઘણું બધું ભરવાનું છે. જોઈ શકો છો કેટલું સુકાઈ ગયું છે. થોડું અત્યારે મેં પાણી પણ બહુ બધું છંટકાવ કર્યો છે, એ બધું સુકાઈ ગયું ગાય. અને અહીંયા ગટર જોઈ શકો છો, ગટરની અંદર કંઈક આ પ્રકારનું કાણું મૂકવામાં આવ્યું છે, કારણ કે ઝરણ પણ જે છે એ જલ્દી જતું રહે. ગાઈઝ, જે ગટરની પાઇપ છે એ અહીંયા દાબવામાં આવી છે. અહીંયા એ બી તમે નેક્સ્ટ વ્લોગની અંદર જોયું હશે, તો અહીંયા થોડી દેખાય છે. અને અહીંયા ગાઈઝ એનું અહીંયા પૂરી થાય છે આટલા. તો અહીંયા પાણી પછી જે પાણી છંટકાવ કરે બધું પાણી અહીંયા નીકળ્યું છે, તો અહીંયા બધું ભીનું થઈ ગયું છે. ગાઈઝ, અહીંયા જે છે એનું મોઢું અહીંયા છે, અહીંયા પાણી નીકળે. તો અહીંયા થોડું કંઈક કામ છે, એ પછી નેક્સ્ટ ટાઈમ કરીશું. અહીંયા થોડુંક કામ બાકી છે, અહીંયા એલ્બો વગેરે મૂકવાનું બાકી. તો એ જ ભાઈ છે ને અહીંયા થોડુંક આ બી કર્યું છે, તમે નેક્સ્ટ વ્લોગની અંદર જોયું હશે. મૂડ એટલું બધું ખરાબ થઈ ગયું છે, તો ઠંડા પાણીથી આપણે નાહીશું તો મૂડ પણ કમ્પ્લીટ થઈ જશે. આખા દિવસનું ગાઈઝ એવું મૂડ ખરાબ લાગે છે, તો ગાઈઝ ઠંડા પાણીથી નાહીને આપણે જઈશું. અને તેની અંદર ઘઉંના ભૂસા કરો તે આપણે ઘાસું અથવા 2-3 દિવસ પછી લાવશું, કારણ કે અત્યારે થાક બહુ લાગે છે, શરીરને નથી થાક દૂર થશે ત્યારે જ લાવશું. ચલો ગાઈઝ, ઠંડા પાણીથી નાહીને ફ્રેશ થઈને ડેરીમાં જઈશું. તો ગાઈઝ, મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગયો છે સીધા ડેરીમાંથી સીધા કામ પતાવીને આવ્યો છું ખેતરમાં. અત્યારે અંધારું પડી ગયું છે, એટલે ગાઈઝ હું આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. આજે મૂડ બહુ ખરાબ હતું, એટલા માટે વ્લોગ આપણે સારો નથી બનાવ્યો. ચલો ગાઈઝ, આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. મળશું કાલે ફરી એક નવા વ્લોગ સાથે. જો તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે જ બેલ આઇકન પ્રેસ કરવા ના ભૂલતા. તો ચલો મળશું કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બાય.